ભારત અને ગુજરાતના ગૌરવ સમાન સિંહો ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા છે. આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે, કબ છે, એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી. પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી હતી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી. જે એક સિંહણનું મૃત્યુ થયું છે જે ગર્ભવતી હતી, એના કારણો બીમારી કરતા બીજા જે કોમ્પ્લિકેશન થયા છે એને કારણે થયું હોય એવું સંભાવના છે. એને કોઈ પણ પ્રકારના વાયરસ એમાં પણ મળી આવ્યા નથી અને અગાઉના સિંહોની અંદર પણ કંઈ ચિંતા કરી શકાય એ પ્રકારના કોઈ વાયરસ ઉપલબ્ધ નહોતા. આશા રાખીએ કે વનમંત્રી જે કહી રહ્યા છે એ મુજબ ગીરના સિંહોની સ્થિતિ ચિંતાજનક ના હોય, પરંતુ કેટલા બધા પ્રશ્નો હજુ વણ ઉકેલ છે. કારણ કે વનમંત્રી ખુદ કહે છે કે 8 સિંહોના બીમારીથી મૃત્યુ થયા છે અને બાકીના જે સિંહો અત્યારે જેમને છોડવામાં આવ્યા એ 12 સિંહોની હાલત પણ જ્યારે એ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા ત્યારે ખૂબ જ ખરાબ હતી અને હવે એમને મુક્ત કરવામાં આવ્યા છે. તો આ બધું કઈ બીમારીથી થયું છે એ હજુ સુધી જાહેર થયું નથી. લગભગ 2 સપ્તાહ જેવો સમય થઈ રહ્યો છે અને હમણાં જ ધારી ઈસ્ટ ડિવિઝન જે છે એમના એક ઓફિશિયલ ગ્રુપમાં કોઈએ આ બીમારી વાયરસથી હોવાની વાત કરી હતી. પછીથી એ પોસ્ટને ડિલીટ કરી નાખવામાં આવી. એ પૂર્વે બેબિસિયોએસિસ નામની જે બીમારી છે એમની વાત થતી હતી. ઘણા લોકો કહે છે કે જે રોગચાળો આવ્યો છે એ બંનેનું મિશ્રણ છે. તો લોકો તો જે કહે છે કેમ કે લોકો જંગલમાં રહેતા નથી અને સિંહોનું જતન કરવાની એમની જવાબદારી નથી. અને જ્યારે પૂરા એશિયામાં માત્ર આપણી પાસે એટલે કે માત્ર ગુજરાતમાં જ 900 જેટલા સિંહો હોય ત્યારે એક સિંહ મૂલ્યવાન છે. અને હા, લોકોને પણ એ જાણવાનો બિલકુલ અધિકાર છે કે જંગલની અંદર શું ચાલી રહ્યું છે. તો જો બેબિસિયોસિસ હોય તો એ તો ઈતરડીના કારણે ફેલાય છે. એ ચામડી ઉપર સિંહોને લાગી જાય અને પછી એમનું લોહી ચૂસે અને એમના જે રેડ બ્લડ સેલ હોય એમને એ હાનિ પહોંચાડે અને સિંહો ખૂબ જ દુર્બળ બની જાય અને પછી એમનું મૃત્યુ થાય. અગાઉ પણ આવું બન્યું છે. એ ઉપરાંત કેનાઇન ડિસ્ટેમ્પર નામનો પણ રોગચાળો છે જેમની પણ શંકા સેવાઈ રહી છે. એ વાયરસથી થતો હોય છે. તો ખરેખર શું ગીરના જંગલમાં કોઈ એવો ચેપી વાયરસ આવ્યો છે કે પછી આ ઈતરડીના કારણે થતો રોગ છે, જેના માટે વનમંત્રી કહી રહ્યા છે કે 600 સિંહોને ડીકિટિંગ કરવામાં આવ્યું છે. સેન્ચુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં 12 સિંહોના મૃત્યુ થયા છે. આ 12 સિંહ તમને સસ્પેક્ટેડ બેબી સિંહ નામનો વાયરસથી હોવાનું એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુ જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટીટી કરવાની કાર્યવાહી ગીરની અંદર ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. आप 10 डेज से चल रहा है, एकदम ओके है सर. वो 3 डेज रेडी कर लिए.
राइट के साथ छोड़ देंगे। हाँ सर, आइडेंटिफाई स्ट्राइक हाँ जैसे जैसे टोटल 9 का ग्रुप था सर, उसमें जो 2 की डेथ हुई और 7 ये रेडी है। तो तीनों सर 1 और 2 में है, 2 फीमेल है। અર્જુનભાઈ આજે જામવાડા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે આવ્યા છે, શું મામલો છે? આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે. સર ડમ્પિંગ એટલે- સાઇટ જે ગીર ગઢડા છે, એટલે વન વિભાગે એ- વારંવાર મને બોલી લેવા દો. એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. અર્જુનભાઈ અને- આંકડો કેટલો છે? આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ આજની તારીખે થયા. વનતારાની ટીમો આવી છે એવી વાત છે. અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે. વધારામાં આપણે વધારાની ટીમ પણ મદદમાં આવી છે, એના ડૉક્ટરો પણ એને આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી. આપણે આશા રાખીએ કે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિંહોને આ બીમારીથી બચાવવા માટે કોઈ કસર નહીં છોડે અને આવી જ રીતે સિંહો પોતાના જંગલમાં મુક્તપણે વિહરતા રહેશે.